સર્વે પ્રકૃતિ મિત્રોને જય ગુરુદેવ. પૂજ્ય શ્રી શ્રી રવિશંકર મહારાજની પ્રેરણાથી અને કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડ બ્રહ્માના સતત તન મન અને ધનથી સહયોગના કારણે આપણે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતની રચના કરી શકીએ છીએ. કેટી પરિવારના રાજાભાઈ ચાવલાની એવી સતત ઈચ્છા હતી કે મારે ગુજરાતમાં કેરળ જેવું હરિયાળું બનાવવા માટે કંઈક પ્રયત્નો કરવા છે, અને એમાંથી જ રાજાભાઈની ઈચ્છાથી આપણે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતની રચના કરી છે. ચાલુ સાલે 2021થી આ ગ્રુપ કાર્યરત છે. વિશાળ પ્રમાણમાં ઘણા બધા મિત્રો જોડાયા છે. મોટાભાગે શિક્ષક વર્ગમાંથી વધુ મિત્રો જોડાયા છે. ચાલુ સાલે આપણે 5મો પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌ પ્રકૃતિ મિત્રો જે એવોર્ડ લેવાના છે એમને હું ખાસ જણાવું કે સમગ્ર ગુજરાતમાંથી આપ આવવાના તો છો, સાથે સાથે કેટલુંક સંકલ્પ પણ લઈને આવજો કે ચાલુ સાલે આપણે સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં એક શિક્ષક પ્રતિનિધિની નિમણૂક કરવાના છીએ. એ પ્રતિનિધિ પોતાના જિલ્લાના દરેક તાલુકાના પ્રતિનિધિની નિમણૂક કરશે. એ જ રીતે દરેક જિલ્લામાં એક મહિલા પ્રતિનિધિની પણ આપણે નિમણૂક કરવાના છીએ, જેઓ પોતાના જિલ્લાનું પ્રકૃતિ મિત્રનું કામ સંભાળે. તો આ દિશામાં પણ આપ સર્વે વિચારી રાખજો. જો આપ સહયોગ કરવા ઈચ્છતા હોય તો આ રીતે આપણે પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાતની રચના કરી સમગ્ર ગુજરાતમાં પ્રકૃતિ મિત્રનું સ્થાન બનાવવું છે. આટલા વર્ષોમાં આપણે સંખ્યામાં પડતા નથી વૃક્ષોની, છતાં પણ કહીએ તો લગભગ 1 લાખ જેટલા વૃક્ષોને આપણે સફળતાપૂર્વક ઉછેર્યા છે. આ બધું શક્ય બન્યું છે આપ સર્વેના કારણે. આપ જેવા પ્રકૃતિ મિત્રો જોડાયા છે, એના લીધે આપણે 1 લાખ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી શકીએ છીએ. ધન્યવાદ.